આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં રેલવે ફાટક પાસે આવેલી ઓએનજીસી પ્રાથમિક શાળામાં બોમ્બ મૂક્યાની અને બાળકો ઉઠાવી જવાની ટોળકી સક્રિય હોવાથી અફવાના કારણે પોતાના બાળકોને લેવા માટે વાલીઓના ટોળે ઉમટી પડ્યા હતા। ખંભાત શહેરમાં લગભગ બપોરના 3:30 કલાકે અફવાઓ ફેલાતા ઓએનજીસી પ્રાથમિક શાળામાં બોમ્બ છે, શાળામાં બાળકો ઉપાડી જવાની ટોળકી આવી છે। આવી અફવાના પગલે ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને સુરક્ષિત ઘરે લાવવા માટે શાળા ખાતે પહોંચ્યા હતા અને શાળાના આચાર્યશ્રી દ્વારા પોલીસની મદદ લેવામાં આવી હતી। જ્યારે શાળાના વાઇસ પ્રિન્સિપાલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ તો માત્ર અફવા છે। ખંભાત પીએસઆઈ શ્રી વાઘેલા સાહેબ સાથે ડી સ્ટાફ પોલીસ આવી પહોંચી હતી। હાલ અફવાના કારણે આજ રોજ શાળા વહેલી તકે છોડવામાં આવી હતી। રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત। મારું નામ ભાનુપ્રસાદ ઈશ્વરભાઈ વાડલિયા, હું અહીંયા વાઇસ પ્રિન્સિપલમાં છું। આજે જે લોકો લેવા માટે આવે છે વાલીઓ, એ કોઈ અફવાને કારણે શાળામાં પોતાના બાળકોને લેવા માટે આવ્યા છે। શાળામાં આવું કોઈ પણ જાતનો બનાવ બન્યો નથી કે આવું કંઈ થયું જ નથી, જે માત્ર અફવા છે। શું અફવા શું હતી સાહેબ? અફવા લોકો એમ કહે છે કે બોમ્બ મૂક્યો છે, અથવા તો કોઈ કહે છે કોઈ ઉપાડવા આવ્યું છે, આ બધું અલગ અલગ વાતો કરતા હતા, પણ એમની પાસે કોઈ પ્રૂફ નહોતું। અમે પૂછ્યું ભાઈ શું તમારી પાસે પ્રૂફ? કે કશું નહીં, અમે તો બધા કહેતા હતા એમ આવ્યા। તો વાલીઓ બધા આવ્યા, અમે ટીપીઓ સાહેબને ફોન કરીને વાત કરી કે ભાઈ આ રીતનું બધા વાલીઓ લેવા માટે આવે છે તો શું કરવું? 200-300 વાલીઓ લેવા માટે આવ્યા હતા। તો પછી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની મંજૂરી લઈ અને કે જે વાલી લેવા આવ્યા છે એમના બાળકોને એમને લઈ જવા દો અને તમે બધી તપાસ કરીને જોઈ લો ક્યાંય આવું કશું થયું છે કે કેમ। અમે બધી તપાસ કરી, એવું કશું ક્યાંય જોવા મળ્યું નથી અથવા તો કંઈ છે નહીં। અહીંયા આવી બધી તકેદારી રાખવામાં જ આવે છે। આવો કોઈ બનાવ બન્યો નથી, માત્ર અફવા છે અને અફવાને કારણે બધા પોતાના બાળકોને લઈ જાય છે। અમે એમને પૂર્વ મંજૂરી લઈ અને લઈ જવા દીધા છે। આવું કંઈ બન્યું નથી, માટે આવી કોઈ અફવામાં દોરાશો નહીં અને એવું કંઈ હશે તો અમે શાળાના ગ્રુપમાં શાળા તરફથી જાણ કરીશું। એટલે મહેરબાની કરી અને આવી અફવાઓથી દોરાઈ અને શાળામાં આપણા બાળકોને લેવા માટે આવશો નહીં। આપનો આભાર, થેન્ક યુ। આવતીકાલે શાળાનો કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રહેશે? હા, શાળા અત્યારે પણ જેટલા બાળકોને લેવા નથી આવ્યા વાલી, એ બાળકોને અહીંયા આપણે બેસાડીએ છીએ। અભ્યાસક્રમ ચાલવાનો જ છે। આવતીકાલે પણ રાબેતા મુજબ અભ્યાસક્રમ ચાલુ છે, શાળા ચાલુ છે। આવું કંઈ બન્યું નથી, એટલે મહેરબાની કરી અને અફવામાં દોરાઈ અને આપણા બાળકોનો અભ્યાસ બગાડશો નહીં। નિયમિત શાળાએ મોકલો। અહીંયા ટોટલ દરરોજ 24 કલાક સિક્યુરિટી છે, એટલે આવો કોઈ પ્રશ્ન અમારે બનતો નથી। એટલે મહેરબાની કરી અને અફવામાં દોરાશો નહીં અને આપ સૌ એ ધ્યાન રાખશો। થેન્ક યુ।